હેલો જી, ગુડ મોર્નિંગ ફ્રોમ મુંબઈ. હવે મુંબઈ પહોંચી ગયા છે આપણે અર્લી મોર્નિંગમાં. મુંબઈ અર્લી મોર્નિંગમાં પહોંચવાનું રીઝન એવું છે કે મુંબઈમાં ટ્રાફિક આપણને નડે નહીં અત્યારે. સિરિયસલી સવારમાં એટમોસ્ફિયર એટલું મસ્ત હોય છે ને કે મજા આવી જાય એમ. ઠંડી હવા ને એ બધું હોય છે ને, અને ગ્રીનરી ને એ બધું બી મસ્ત છે. હવે અહીંયા આપણે સીએનજી પુરાઈશું. સીએનજી પતી ગયું હતું તો અહીંયા હવે સીએનજી પુરાઈશું. અહીંયા એક મહાનગર ગેસ સ્ટેશન છે, ત્યાંથી સીએનજી પુરાઈને પછી આગળ વધીશું આપણે. હવે અહીંયાથી એક્ઝેક્ટ પાછળ જે દેખાય છે ને ફ્લેટની પાછળ, એ બધું માઉન્ટેન્સ છે, આખા પેલા ફોગથી કવર થઈ ગયા. તો અહીંયા જ્યાં ફ્લેટમાં રહે છે બરાબર, એ લોકોને તો રોજ જોરદાર મજા આવતી હશે ને કે પાછળ ફૂલ્લી ફોગી એટમોસ્ફિયર જોવાનું. એક વસ્તુ તો છે, વરસાદ પડી જાય ને એ પછી થાય ને એના પછી ગ્રીનરી જે થઈ જાય છે ને એ જોરદાર છે. આખું બધું જો અત્યારે તમે જુઓ કે બધું ગ્રીન ગ્રીન એવું મજા આવી જાય ને. હવે આપણે મુંબઈથી આગળ આવી ગયા છે. હવે એ મુંબઈથી આગળ આવી ગયા પછી લગભગ મુંબઈથી પહેલાં જ વરસાદ, તમને જો આગળનો બ્લોગ જો તો વરસાદ ત્યાંથી ચાલુ હતો. કોક વાર ફાસ્ટ થઈ જાય છે અને કોક વાર ધીમે ધીમો હોય છે, પણ કહેવા જાય ને તો વરસાદ ઇન શોર્ટ ચાલુ જ છે કન્ટિન્યુ એમ. તો તમને મજા આવી જાય ડ્રાઈવ, જો જેને ડ્રાઇવિંગનો શોખ હોય ને એને આવા એટમોસ્ફિયરમાં ડ્રાઇવિંગ કરવાનું બહુ જ મજા આવી જાય. સામે પહાડ ને તો જો આખું બધું કમ્પ્લીટ ફોગમાં ઢંકાયેલું છે એમ. કહેવા જાય તો ટોટલી ફોગ જ છે, જોરદાર એમ. તમને મજા આવી જાય ખરેખર. હવે આ વસ્તુ છે ને તમને કઈ રીતે કહું ને એ ખબર નથી પડતી, પણ ખરેખર મજા આવી જાય એવું છે. એ અત્યારે ફોનમાં એટલો ખ્યાલ આવે છે કે નહીં નથી ખબર મને, પણ આપણે સામે જ્યારે જોઈએ ત્યારે ખરેખર આખું અલગ જ દેખાય છે. વરસાદ પ્લસ ફોગી એટમોસ્ફિયર, શું કહું, આમાં જોરદાર છે. વરસાદ બંધ થતો નથી, ઝરમર વરસાદ ચાલુ છે. એક સાઈડ આખું પહાડ ફોગથી ઢંકાયેલા છે. ખરેખર ડ્રાઈવ કરવાની કંઈક અલગ જ મજા આવી રહી છે અત્યારે તો. એક સાઈડ રોડ જોરદાર છે, અને તમને ગમતા ગીતો હોય પ્લસ તમને આવું એટમોસ્ફિયર મળી જાય ડ્રાઈવ કરવા માટે. બીજું શું જોઈએ હવે, આનાથી વધુ શું જોઈએ? જુઓ તો ખરી યાર, એટમોસ્ફિયર તો સિરિયસલી બહુ જ મસ્ત છે એમ. ગ્રીનરી, એટમોસ્ફિયર. અમુક વાર તો એવું થાય છે કે વાદળ છે ને એકદમ આમ નીચે આવી જાય છે, એકદમ પહાડોને અડીને જાય. જો સામે આ વાદળ જો ખાલી કેટલું નીચે છે. સોંગની જોડે મેચ થાય છે બાકી બધું. जिसे पूजा इसने यार मेरा दिल तोड़ा तोड़ा. જોરદાર દેખાય, અડધો જ પડ દેખાય, અડધો ઊભી રાખી.
અમે લોકો વાતોમાં અને મસ્તીમાં બીજો જ રોડ પકડી લીધો છે. અમને બી નથી ખબર. આ ગોવા જવાવાળો રોડ આવી ગયો છે હવે અહીંયાથી. એટલી મસ્તી ચડ્યા હતા ને કે રોડનું ભૂલી ગયા હતા મીન્સ ગૂગલ મેપમાં આ જ રોડ બતાવતો હતો, પણ અત્યારે અમે જઈએ છીએ ને તો ત્યાં ગોવા પંજીમ બસ એ જ બતાવે છે. મહાબલેશ્વરનું કોઈ બોર્ડ જ નથી આવતું. જોઈએ હવે આગળ જતાં એવું કહે છે કે લેફ્ટ મારીને આવી જશે. જોઈએ આગળ હવે અમારે જવું હતું પુણે, લોનાવલા ને એ બધે થઈને જવું હતું. ત્યાં પેલું મિસલિંગ ટનલ ને એ બધું છે ને ત્યાં થઈને જોઈને જવાનું હતું, કેમ કે અત્યારે એટમોસ્ફિયર ત્યાં સારું છે એમ. कभी अपनी जिंदगी में यूं ही कोई अपना लगता है, कभी अपनी जिंदगी कोई अपना लगता है, बस थोड़ा 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 मुस्कुरा. જવાનું છે ક્યાં? મહાબલેશ્વર. રોડ પકડ્યો ગોવા વાળો. જવાનું હતું લોનાવલા થઈને અને એક બ્રિજ ખોટો ચડ્યા એમાં ગોવા. ક્યાં જઈશું હવે? યુટર્ન ની કોઈ જગ્યા નથી, ગોવા જવા દે. સીધે ગોવા. बाजू लेफ्ट साइड में ये धुआं है ના લે વાદળ છે. अरे लेफ्ट साइड में जो बढ़े है बिल में से વાદળ આવું કોઈ બતાતા નહીં લે ભાઈ ની વાદળ જો નાનું આ જો બે પહાડ ની વચ્ચે કેટલું નાનું છે. બાકી તો આ ધુમાડા નીકળે છે બાજુમાં. હા મસ્ત છે જો એકદમ નીચું. ગ્રીનરી બહુ જ મસ્ત. ખરેખર આ વસ્તુ કેમેરો કેપ્ચર ના કરી શકે. જે નેકેડ આઈસ થી આપણે જોઈએ છે ને, કેમેરો જસ્ટિસ ના કરી શકે. જસ્ટિસ ના કરી શકે કેમેરો. કેટલું જોરદાર લાગે છે એમ. ઝરણું જો લાઈવ ઝરણું. દૂધસાગર વોટરફોલ. કાકા લે આ ટાઈમે જ આવ્યો પાછો કાકો. એ બીજું છે, બીજું આવ્યું સેકન્ડ ઝરણું. હા વાવ. यहाँ देखो दूधसागर जैसा. दूधसागर थोड़ा पतला नहीं हो गया? ओ डाइटिंग पे ना इसके लिए. એ આ પાછળ દેખ પાછળ. આ પાછળ
ઉપર કેમેરો લાગે ઉપરથી કપાઈ कहीं बाकी આટલા બધા વચાવે છે પાછો વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે બહાર. ખરેખર બહુ જ મજા આવી રહી છે. જોરદાર મજા આવી રહી છે એમાં એટમોસ્ફિયરમાં અને ટ્રીપમાં. ખરેખર બહુ જ મજા આવી જશે આગળ જતાં એવું લાગી રહ્યું છે. કેમેરો જસ્ટિસ નહીં કરે આપણે આમ જે જોઈએ છે ને જેમ જેમ આગળ જતો ને એમ ફોગી એટમોસ્ફિયર બી વધતું જાય છે. વરસાદ બી થોડોક ફાસ્ટ થતો જાય છે. અમને એવું લાગી રહ્યું છે કે હવે આપણે ઉપર જઈશું ત્યારે જોરદાર ફોગ હશે. કદાચ વિઝિબિલિટી બી ઓછી થઈ જાય આગળ જતાં એવું મને લાગી રહ્યું છે. વરસાદ બી ફાસ્ટ થઈ શકે ને એવું છે. તો જોઈએ હવે આગળ જતાં શું થઈ રહ્યું છે હવે. હવે આપણે ગોવાવાળો જે રોડ હતો એને છોડીને એક બીજો રોડ લેફ્ટ મેં તમને કીધું એ પ્રમાણે કે લેફ્ટ ટર્ન આવી ગયો હતો. હવે અહીંથી ઉપર ચડવાનું ધીમે ધીમે ચાલુ કરીશું. પણ રોડ છે ને અત્યારે જો કે રોડ ખરાબ છે થોડો. સાઈડમાં બધું ખોદેલું ને એવું બી છે. ગ્રીનરી તો જોરદાર છે એમાં તો કશું કહેવા જેવું છે જ નહીં. મહાબળેશ્વર ઢાળ ઉપર ચડવાનો ચાલુ કરી દીધો છે. તો બસ અહીંયા એક અમને ચાવાળા ભાઈ દેખાયા હતા તો થોડોક ચાનો નાસ્તો કરવા ઊભા રહ્યા છે. બાકી એટમોસ્ફિયર તમે જોઈ જ શકો છો જોરદાર છે. એમ સખત મજા આવી જશે. ઉપર 100% આથી વધારે ફોગ મળશે જ મળશે. જોઈ લો મહાબળેશ્વર ફૂલ ફોગ. નીચે જવો કશું દેખાતું જ નહીં હો ભાઈ. તાબડતોડ ફોગ છે તાબડતોડ. આ આપણી ગાડી ઊભી અહીંયા સેલ્ટોસ.